મારિયા મિયાણામાં ખાખીનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ ધોળા દિવસે પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતી એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી આ ઘટના મારિયા મિયાણા તાલુકાના નાના દહિસરા ગામે બની છે. નાના દહિસરા ગામે આવેલા પવિત્ર મહાકાળી માતાજીના મંદિરમાં એક અજાણ્યા તસ્કરે ખુલ્લેઆમ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ શાતીર ચોર મંદિરમાંથી મહાકાળી માતાજીના આશરે 400 ગ્રામ વજનના કુલ 13 ચાંદીના છત્તર ચોરી કરી પલાયન થઈ ગયો છે. ચોરી થયેલા આ ચાંદીના છત્તરની કિંમત આશરે 40,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ ચોરીના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે જોઈને તમે પણ ચોંકી જશો. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ અજાણ્યા ઈસમના મનમાં પોલીસ કે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી. તે એકદમ બિંદાસ્ત રીતે મંદિરમાં પ્રવેશ કરે છે, મૂર્તિ પાસે રાખેલો કાચનો દરવાજો ખોલે છે અને એક પછી એક તમામ ચાંદીના છત્તર ચોરીને પોતાની બેગમાં ભરીને ત્યાંથી આસાનીથી ફરાર થઈ જાય છે.